સમાજ કલ્યાણ વિભાગના પાપનો વધુ એક જિલ્લામાં પર્દાફાશ થયો છે। સરકારી યોજનાની સાયકલોનો સુરતમાં સત્યાનાશ થતો જોવા મળ્યો। ઓલપાડ મામલતદાર કચેરીમાં સાયકલો ભંગાર સ્થિતિમાં જોવા મળી। 1000થી પણ વધુ આ સાયકલો કાટ ખાઈ રહી છે અને હવે આ સાયકલોનું રંગરોગાન ન થાય તેનું ધ્યાન રાખવું પણ એટલું જરૂરી છે। ત્યારે સાયકલોનું રંગરોગાન કરી દીકરીઓને ન પધરાવાય એ પણ જરૂરી છે। જ્યારે સમય હતો આ સાયકલો દીકરીઓને આપવાનો એ સમય આપવામાં ન આવી અને હવે જ્યારે કાટ ખાઈ ગયેલી સ્થિતિમાં અહીં જોવા મળી રહી છે ત્યારે એ પણ જોવાનું મહત્વનું બની રહેશે કે આ સાયકલોનું રંગરોગાન કરી ફરીથી પધરાવી ન દેવાય। સમાજ કલ્યાણ વિભાગના પાપનો વધુ એક જિલ્લામાં પર્દાફાશ થયો છે। સરકારી યોજનાની સાયકલોનો સુરતમાં સત્યાનાશ થતો જોવા મળ્યો। ઓલપાડ મામલતદાર કચેરીમાં સાયકલો ભંગાર સ્થિતિમાં જોવા મળી। 1000થી પણ વધુ આ સાયકલો કાટ ખાઈ રહી છે અને હવે આ સાયકલોનું રંગરોગાન ન થાય તેનું ધ્યાન રાખવું પણ એટલું જરૂરી છે। ત્યારે સાયકલોનું રંગરોગાન કરી દીકરીઓને ન પધરાવાય એ પણ જરૂરી છે। જ્યારે સમય હતો આ સાયકલો દીકરીઓને આપવાનો એ સમય આપવામાં ન આવી અને હવે જ્યારે કાટ ખાઈ ગયેલી સ્થિતિમાં અહીં જોવા મળી રહી છે ત્યારે એ પણ જોવાનું મહત્વનું બની રહેશે કે આ સાયકલોનું રંગરોગાન કરી ફરીથી પધરાવી ન દેવાય।